તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂષધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી. હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોય અમે અજ્ઞાની. પ્રભુ તોય અમે અજ્ઞાની. શંખેશ્વરા દાદા એની ભક્તિમાં આગળ જઈએ અને એ સંકટે બધા દૂરે કરે, જેના સ્મરણેથી મન તણા વાંચિત સહુ સંકેશ્વર દાદા મારી ચિંતા જો, ચિંતામણી મારી ચિંતા જો. સંકેશ્વર દાદા મારી ચિંતા જો. સંકેશ્વરી દાદા મારી ચિંતા જો, ચિંતામણી મારી ચિંતા જો. સંકેશ્વર દાદા મારી ચિંતા જો. આ કંઈ મારા માટે નથી. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે મારા માટે નથી, તમને બધાને કંઈક નવું મળે એના માટે આ આપણે ગોઠવતા હોઈએ છીએ. નહીં તો આટલી બધી મહેનત કોણ કરે? 4 ગીત ગાઈને અમે પણ ઘરે જતા રહીએ. જઈ શકીએ કે નહીં? હા, આ બધી મહેનત પણ અમને કરવી પડે. અમુક વિચારે છે કે આ લાઈન અમને યાદ નથી રહેતી. હવે યાદ રાખવાની કઈ વાત જ નથી, સામે લખેલી જ. બતા બોલજો. મિલ ગયો હીરો, મિટ ગયો ફેરો, हो नाम जपो नित तेरो तेरो, नाम जपो नित तेरो तेरो, हो नाम जपो नित तेरो तेरो, नाम जपो नित तेरो तेरो. पार्श्व संकेश्वरा मेरो
पार्श्वसङ्खेश्वर मेरो मेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो आनंद गणे प्रभु चरण शरण है आटली ज लाइन आनंद गणे प्रभु चरण शरण है आनंद गणे प्रभु चरण शरण है મે મહિનો આખો 5 મે થી લઈને 1 જૂન સુધી 28 દિવસ સુધી શંખેશ્વરની અંદર હતો દરરોજના કાર્યક્રમો અને એની અંદર નાના નાના ભૂલકાઓ બધા 8 વર્ષથી લઈ અને 19 વર્ષ સુધીના છોકરાઓ અને દરેકને ભક્તિ કરાવવાની પહેલા 4 દિવસ મેં ભક્તિ કરાવી મેં 4 વખત એમને ઘૂંટાવ્યું 5મા દિવસથી આ ભક્તિનું પદ એ લોકો મને બોલાવવા માંડે છે મિલ ગયો હીરો મિટ ગયો ફેરો મિલ ગયો હીરો મિટ ગયો ફેરો નામ જપો કે ફેરો ફેરો पार्श्वसङ्खेश्वर मेरो मेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो मिल गयो हीरो मिट गयो फेरो नाम जपो नित्य तेरो तेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो हे शंखेश्वरा पार्श्वनाथ दादा बोलो दरबार में जવું છે હા કે ના હા કે ના બસ એ દરબારની અંદર તમને પહેલા ખાલી દરબારના દર્શન કરાવી દઉં કે જે દરબારની અંદર તમને જવાનું છે એ દરબાર દાદાનો કેવો છે એ દરબારના દર્શન मिल गयो हीरो नाम जपो नित्य तेरो तेरो नाम जपो नित्य तेरो तेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो आनंद गणे प्रभु चरण शरण है आनंद गणे प्रभु चरण शरण दियो मोहे मुक्ति को ढेरो पार्श्वसङ्खेश्वर मेरो मेरो वसगहरं पासं पासं वन्दामि कम्मगणमुक्तं हे वसगहरं पासं पासं वन्दामि પાર્શ્વનાથ દાદાનું જે સ્તોત્ર છે દરરોજ લગભગ આપણે લેતા હોઈએ શું એના ભાવાર્થ છે એ પરમાત્મા એ દેવાદિદેવના આજે તમે ભાવથી દર્શન કરવાના છો એ ભાવથી તમે ભેટવાના છો એ દાદા પાસે આપણે જઈએ ને ત્યારે હું તમને ખાલી કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વાર્તા કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વાર્તા જે પ્રભુજીનો મહિમા ત્રણેય લોકની અંદર ગાજી રહ્યો છે જેમના નામ લેવા માત્રથી આદિ વ્યાધિ અને ઉપાધિ
સૌ દૂર ટળી જાય છે, જેમની ભક્તિ થકી સુખ શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થાય છે, એવા 108 પાર્શ્વનાથ પરમાત્મામાં સર્વ બિંબોની અંદર સૌથી પ્રાચીન અને પ્રભાવિક કોઈ પાર્શ્વનાથ પરમાત્મા હોય તો એ છે મારો દાદો શંખેશ્વર પાર્શ્વનાથ. જે ધામની અંદર પરમાત્મા બિરાજમાન છે એ ધામની પણ વાત છે. જે જિનાલયમાં પરમાત્મા બિરાજમાન છે જિનાલયની પણ વાત છે. એવા પ્રભુજીને ચાલો સૌ ભેટીએ. સુંદર મજાના ભાવથી ભોરારા શ્રી સંગમાંથી આપ સૌ ભાવ યાત્રા કરવા માટે નીકળ્યા છો અને ભાવ યાત્રા કરતા 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 હૃદયની અંદર એવા ભાવો આવે. કદાચ આપણે કોઈ ભાગ્યશાળી ભાવથી યાત્રા કરવા માટે બેઠા હોઈએ અને આજુબાજુ વાળા કદાચ બોલાવે ને તો પણ એને કહેવું કે અત્યારે જે ભાવધારાની અંદર આપણે જઈ રહ્યા છીએ એને તોડવી નથી. અને એટલે જ આપણે બધા જ એ દાદાને ભેટીએ અને અહીંયાથી કહીએ, માત્ર સવારે ઉઠતા વેત આંખ ખુલે અને આંખ ખુલતા એટલી જ વાત કેવી પડે. અંતરની આંખોથી દર્શન કરતા, અંતરની આંખોથી દર્શન કરતા નયન નિષદીન ઠરેતા. તારી રે મૂર્તિ મારું મન લલચાતું, ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ વિલેખો. આંખે મારી ઉગડે ત્યાં ભગવાન શંખેશ્વર પ્રભુ કરુણા કરી તારો મને. અને એ જ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા એના ભક્તિ અને ભાવમાં એ ઇતિહાસની અંદર આપણે બધા જ હવે પ્રવેશ કરી રહ્યા છીએ. ગઈ 24ના 9મા તીર્થંકર પરમાત્મા એટલે કે દામોદર તીર્થંકર પરમાત્મા એ ગઈ 24ના 9મા તીર્થંકર પરમાત્મા દામોદર સ્વામી પરમાત્મા થયા. એમની અમૃતમય દેશના સાંભળી અમૃતમય દેશના સાંભળતા સાંભળતા ત્યાં ને ત્યાં એક સંકલ્પ લઈ અને એ પરમાત્માના બિંબનો એ પરમાત્માની બિંબની રચના કરે છે. એ પ્રતિમા ઘડાવે છે. વાતાવરણે પણ આજની જેમ એ વખતે સાથ આપ્યો છે અને એ વખતે પેલા શિલ્પીના ટાંકડા પણ પથ્થર ઉપર પડતા જાય છે અને પરમાત્મા દેવાધિદેવ 3 લોકના નાથ એ ગઈ 24ના દામોદર તીર્થંકર પરમાત્માના સમયની અંદર એ મૂર્તિ ઘડાય છે, પ્રતિમા ઘડાય છે અને એ જ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને તમે ભેટવા જઈ રહ્યા છો. કેટલું અદ્ભુત મિલન
એ વખતે પેલા અષાઢી શ્રાવકે પરમાત્મા સાથે કર્યું હશે. એ અષાઢી શ્રાવક વર્ષો સુધી પરમાત્માની ભક્તિ કરતા કરતા એ પરમાત્માની પ્રતિમાને પૂછતા પૂછતા વંદન કરતા કરતા પેલા સંયમને ગ્રહણ કરી અને દેવલોકની અંદર પ્રગટ થાય છે. અને એ પ્રગટ થયેલા અષાઢી શ્રાવક દેવલોકની અંદર પણ જેવો પ્રગટ થાય છે એવું મનની અંદર ચિંતન કરે છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ કરી અને પરમાત્માની પ્રતિમા, જે પરમાત્માના સમયની અંદર હું મોક્ષમાં જવાનો છું, જ્યાં મારો ઉદ્ધાર થવાનો છે, પરમાત્માની ભક્તિ હું દેવલોકમાં પણ કરું અને એ પ્રતિમા દેવલોકમાં પધારે છે. એ દેવલોકની અંદર આવેલા પરમાત્મા અસંખ્યાતા વર્ષો સુધી ત્યાં પૂજાય છે. અને એ પૂજાયેલા પરમાત્મા ત્યાર પછી શંખેશ્વર દાદાની પ્રતિમા ક્યાં ક્યાં પૂજાય એની નાનકડી વાત. પ્રથમ દેવલોકમાં અસંખ્યાતા વર્ષો પૂજાયા પછી 10મા દેવલોકમાં, ત્યાર પછી ભવનપતિના આવાસમાં, પુનઃ પ્રથમ પાછા દેવલોકની અંદર 54 લાખ વર્ષ સુધી, ત્યાંથી પાછા દેવલોકની અંદર ચંદ્ર વિમાનમાં, ઈશાન દેવલોકમાં, ગંગા નદીમાં, ગિરનારની 7મી ટૂંકમાં અને નાગલોકના એટલે કે પાતાળ લોકની અંદર સાથે સાથે નમી અને વિનમી દ્વારા પણ એ પૂજ્યા છે. અને પાછા ગિરનારની ટૂંકમાં અસંખ્યાતા વર્ષો સુધી પૂજાયેલી પ્રતિમા, અને એ પ્રતિમા જે પૂજાય છે એના દર્શન આજે આપ કરવાના છે. કુલ 18 કોડા કોડી સાગરોપમ આ પ્રતિમા પૂજાયેલી છે. 18 કરોડા કરોડી સાગરોપમ સુધી જે પરમાત્માની પ્રતિમા પૂજાઈ હોય એ પરમાત્માને આપણને મળેલા છે. અને એ પરમાત્માઓ શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ તારું નામ જગતમાં. એક સુંદર મજાનું આ પદ છે. પદ લઈ અને પછી ઢાળની અંદર આપણે બધા જઈએ અને ગાઈએ. શું ગાઈએ? ઓ શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ તારું નામ જગતમાં અમર છે. ઓ શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ તારું નામ જગતમાં જાહેર છે. તારું નામ જગતમાં વાલું છે, તારું નામ જગતમાં પ્યારું છે. તારું નામ જગતમાં વાલું છે, તારું નામ જગતમાં પ્યારું છે. ઓ શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ તારું નામ જગતમાં વાલું છે. ઓ શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ તારું નામ જગતમાં વાલું છે. શિખરે ધજાવો ફરકે છે, તારા સોનાના ઘૂમટો ચમકે છે. ઓ તારા શિખરે ધજાવો ફરકે છે, તારા સોનાના ઘૂમટો ચમકે છે. તારા દેરા પાછળ, તારા દેરા પાછળ, તારા દેરા પાછળ ફૂલવારી છે, તારી આગે અનુપમ ભારી છે. શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા, નેમિનાથ પરમાત્માનું શાસન ચાલી રહ્યું છે. અને એ નેમિનાથ પરમાત્માના શાસનની અંદર કૃષ્ણ અને જરાસંઘ, વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય છે. કહેવાય છે કે પ્રતિવાસુદેવ એ દરેક સાથે યુદ્ધો કરતો જાય અને બધું જ લૂંટતો જાય, બધા જ રાજ્યો પોતાના તાબે કરતો જાય. અને વાસુદેવ
એ પ્રતિ વાસુદેવને હરાવીને બધું એક સાથે લઈ લે. એ પ્રતિ વાસુદેવ એટલે કે જરાસંઘ એનું અને કૃષ્ણ મહારાજા એટલે કે વાસુદેવનું યુદ્ધ થાય છે. અને એ સમયે જરા વિદ્યાની અંદર પારંગત એવો જરાસંઘ એ પોતાની 56 કરોડ યાદવોની સેના ઉપર પોતાની જરા વિદ્યા એને ઘા કરે છે. અને એ સમયે જે એકદમ હષ્ટપૃષ્ટ હતા એ બધા જ સૈનિકો બુઢા બની જાય છે, થાકી જાય છે. અને એવા સમયની અંદર નેમિનાથ પરમાત્મા કૃષ્ણ મહારાજાને વાત કરે છે, કોઈ ઉપાય સુઝાવો. એ કૃષ્ણ મહારાજા પૂછે છે અને એ વખતે નેમિનાથ પરમાત્મા કહે છે કે ગઈ 24 દામોદર તીર્થંકર પરમાત્માના સમયમાં ઘડાયેલી એ શંખેશ્વર એ ભિક્ષામી દુક્કડમ એ પાર્શ્વનાથ પરમાત્માની એ પ્રતિમા પાતાળ લોકની અંદર પૂજાઈ રહી છે. આપ ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી માતાને પ્રસન્ન કરી અને એ પ્રતિમાને પાતાળ લોકથી લાવો, એ પ્રતિમાના અભિષેક કરાવો અને અભિષેક થયા બાદ એ જળ આખી સેના ઉપર છાંટો. અને એ વખતે કૃષ્ણ મહારાજા આ દરેક વાતને માની પદ્માવતી માતા અને ધર્ણેન્દ્રને પ્રસન્ન કરી અને પ્રતિમાને મેળવે છે. અભિષેક થાય છે અને અભિષેક થયા પછી પૂજ્ય ગુરુ ભગવંત પણ પધાર્યા છે. ખૂબ અહોભાવની સાથે આપણે બધા જ એમનું પણ સ્વાગત કરીએ. બધા જ ઊભા થઈ અને ગુરુદેવનું સ્વાગત કરીએ. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે તે વીર પ્રભુનો વેશ ધરે સંયમ શણગાર ધરે દેવો બને સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. થોડાક ભાવોની અંદર આપણે ગયા છીએ તો ગુરુદેવ આજ્ઞા હોય તો 10 મિનિટ લઈએ, નહીં તો પછી જે કરે. હાજી જી સાહેબ. હાજી. એ કૃષ્ણ મહારાજાએ અઠમ તપ કરી અને આ પ્રતિમાને પાતાળ લોકથી બહાર લાવે છે. પ્રસન્ન થઈ અને પદ્માવતી માતા અને પેલા ધર્ણેન્દ્ર દેવ એ પ્રતિમા એમને અર્પણ કરે છે. અને એના ઉપર અભિષેક થયા પછી અભિષેક આખી પેલી સેના ઉપર છાંટવામાં આવે છે. અને ફરીથી એ જરા વિદ્યાનો નાશ થાય છે અને બધા જ હૃષ્ટપૃષ્ટ બની અને યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. અને એ યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર જે તે વખતે કૃષ્ણ મહારાજાનો વિજય થાય છે, પ્રતિ વાસુદેવ જરાસંઘનો હાર થાય છે. અને એ હાર થયા પછી પેલા જીતની ખુશીની અંદર કૃષ્ણ મહારાજા દ્વારા એક શંખ વગાડવામાં આવે છે. અને એ શંખ સાંભળતાની સાથે દરેકને ખબર પડે છે જય જયકાર થાય છે. અને જય જયકાર થતાની સાથે પેલા શંખનો નાદ દરેકને સંભળાય. અને એ સંભળાતાની સાથે 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 પેલા સંકલ્પપુરની રચના થાય છે. અને એ જ ધામ આજે અત્યારે આપણે જેને શંખેશ્વરના નામથી જાણીએ છીએ. એ સમયે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રતિમાને ત્યાં બિરાજમાન કરીને એટલું મોટું જિનાલય કૃષ્ણ મહારાજા દ્વારા બંધાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે કે છેક દ્વારકાની અંદર બેઠા બેઠા એ શંખેશ્વરના પાર્શ્વનાથ દાદા એના ધ્વજાના દર્શન કૃષ્ણ મહારાજા દ્વારિકામાં બેઠા બેઠા કરી શકતા. વિચારજો કેટલું વિશાળ જિનાલય એ વખતે હશે. સમય સમયની વાત છે. આ તો વાતો છે 87,000 વર્ષો પહેલાની, જેની કલ્પના પણ આપણે ના કરતા હોઈએ. આજે સવારે પણ વાત આવી હતી ને, કેટલા વર્ષ 87,000. બસ બધું ગયું. ધન્યવાદ. ગઈકાલે પણ વાત કરી હતી. ધન્યવાદ. કોઈ વાંધો નહીં. ચાલો એ જ
શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા વિવિધ પ્રકારના આટલા વર્ષોની અંદર પરમાત્માની એ છિનાલયની અંદર પરમાત્માને ઉત્થાપન કરી અને ફરીથી પરમાત્માના છિનાલયોના જીર્ણોદ્ધાર થાય છે અને પ્રતિષ્ઠાઓ થતી જાય છે. વસ્તુપાલ અને તેજપાલે પણ એ પ્રતિષ્ઠા કરાવેલી છે, જીર્ણોદ્ધારો કરાવેલા છે. 13મી શતાબ્દીમાં થઈ ગયેલા વર્ધમાન સુરી મહારાજે આ પ્રતિષ્ઠા કરાવેલી જાણવા મળે છે. જીંજુવાડાના એક રાજા દુર્જન શલ્ય જેનું નામ છે, એ દુર્જન શલ્ય રાજા કોઢથી પીડાતો રાજા પરમદેવ સુરીની પ્રેરણાથી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરે છે અને એનો કોઢ રોગ દૂર થાય છે. અનન્ય ભક્તિ કરતા કરતા એણે પણ આ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા હોવાનું કહેવાય છે. ઘણા બધા સમયની અંદર આ પ્રતિમા ત્યાં રહેલી છે અને વિધર્મીઓ દ્વારા જિનાલયોના નાશ થતા જાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે કેવી હાલત એ સમયની અંદર હતી અને એ સમયે એ વિધર્મીઓના આક્રમણ દ્વારા જિનાલયો નાશ પામતા, પણ સંઘે આવી પ્રાચીન પ્રતિમા આપણે ગુમાવી નથી, એ માટે એ પ્રાચીન પ્રતિમાને લઈ અને ક્યાંક જમીનની અંદર દાટી દીધી. અત્યારે વર્તમાન સમયે પણ ઘણી બધી જગ્યાએ ખોદકામ કરતા કરતા આવી પ્રતિમાઓ નીકળી આવે છે. શંખેશ્વર આમાંથી કેટલા ગયા છે? પ્રાય કરીને ડુંગરો ના ચડવાનો એટલે લગભગ આપણે જઈ શકીએ. ઘણા બધા ભાગ્યશાળી જતા હશે. આના પછીનું એક દ્રશ્ય આવી રહ્યું છે. એ દ્રશ્યનું કદાચ તમે નામ સાંભળ્યું હોય કે નહીં મને ખબર નથી, પણ હું તમને કહીશ. એની પણ એક અલગ વાતો છે અને એ વાતો કરતા કરતા આપણે બધા જ એ દ્રશ્યને નિહાળીએ. ક્યાંય આવું વાંચેલું છે? કોણે વાંચ્યું છે? આંગળી ઊંચી કરો. 1 2 3 4 5. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ખાલી વાંચેલું છે કે સ્થળની મુલાકાત લીધી છે? ધન્યવાદ. એ સ્થળની મુલાકાત તમને અત્યારે અહીંયા કરાવીશ. શંખેશ્વર તીર્થના પાદરની અંદર, એ શંખેશ્વર ગામના પાદરની અંદર એક જંડ કૂવો છે. કહેવાય છે કે એક ભરવાડની ઘણી બધી ગાયો રોજ ચરતા 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 પેલા વિસ્તારની અંદર જાય છે અને એ વિસ્તારની અંદર જતા જતા એક ગાયના આંચણમાંથી પોતાની મેળે દૂધ ત્યાં ને ત્યાં ઝરી જાય છે અને એ દૂધ ઝરતા ઝરતા પાછી એ ગાય ઘરે આવે છે. પેલો ભરવાડ એને દોવા લાગે છે પણ દૂધ આવતું નથી. 10 દિવસ 12 દિવસ 15 દિવસ એ થોડીક નિગરાની રાખી અને જુએ છે અને એ સમય એને ખ્યાલ આવે છે. આવા સ્થળની અંદર આપણે બધા પ્રવેશ કરતા જઈએ. એ જંડ કુવાનો એક ઇતિહાસ આટલા વર્ષો સુધી કોઈને ખબર નહોતી, પણ પેઢીએ, જીવણદાસ ઘોડીદાસ પેઢીએ આવી સુંદર મજાની વ્યવસ્થા અત્યારે ત્યાં કરી છે. એ જંડ કુવાના દ્વારની અંદર પ્રવેશ કરતા આપણને કંઈક એવું દ્રશ્ય જોવા મળે. એ દૂધ આપનારી ગાય જે સ્થળને તમે અત્યારે જોઈ રહ્યા છો એ સ્થળ ઉપર આવે અને એના આંચણમાંથી દૂધ ઝરી જાય. પેલો ભરવાડ વિચાર કરે છે કે આ દૂધ કેમ આપતી નથી અને નિગરાની રાખતા રાખતા એને ખબર પડે છે કે ગાય આ સ્થળે આવે છે અને એનું દૂધ ઝરી જાય છે. એને પણ કંઈક વાતમાં દમ લાગે છે અને એ વખતે ત્યાંના જે સાજન મહાજન હશે એમને વાત કરે છે
અને એ વાત કરતા કરતા ત્યાં ખાડો ખોદાવવામાં આવે છે અને ખાડો ખોદાવતા ખોદાવતા જુઓ પરમાત્મા દેવાદી દેવ જમીનની અંદર રહ્યા ત્યારે પણ પરમાત્મા ઉપર અભિષેક થયેલા દેખાય છે. એ ગાય જેનું દૂધ ઝરી રહ્યું હતું એ દૂધ નીચે પરમાત્મા સુધી પહોંચે છે અને એના અભિષેક થાય છે. અને એ જ ઝંડકુવો જેને ખોદતા આ દેવાદી દેવ ત્રણ લોકના નાથ શંખેશ્વર દાદાની પ્રતિમા પાછી મળે છે. બરાબર 315 વર્ષ પહેલાની આ વાત છે. 315 વર્ષ પહેલાની વાત છે. કહેવાય છે કે એ ઝંડકુબાની અંદર આ પરમાત્માની એ સ્થળે જો શંખેશ્વરની અંદર તમે આજુબાજુની જમીન પાસે જવો ને તો ખારું પાણી મળે, પણ આ ઝંડકુબાની અંદર મીઠું પાણી છે. જે કુવાની અંદરથી પાણી નીકળ્યું હંમેશામી દુકડમ કે પરમાત્માની પ્રગટ થયા, પરમાત્મા આવ્યા, પરમાત્માની પ્રતિમા આપણને 315 વર્ષ પહેલા મળી. એ જ પરમાત્મા આ કુવામાંથી પ્રગટ થયા છે ને એ જ કુવાના દર્શન તમે બધા કરી રહ્યા છો. એ જ ઝંડ કુવો, એ ઝંડ કુવામાંથી પ્રગટ થયેલા એ પરમાત્મા એ દેવાદી દેવ ત્રણ લોકના નાથ અંદર આખી દે ચૂકવવા માટે અંદર ફંક્શન છે. જય માતાજી, જય જિનેન્દ્ર. વડીલો અને તમામ ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ભૂલી ગયેલા સંસ્કારોનું નાટક રજૂ કરી રહ્યા છીએ. આજના આધુનિક યુગમાં આપણે સુવિધાઓ તો ઘણી મેળવી, પરંતુ ધીમે ધીમે આપણે આપણા સંસ્કારો ભૂલી રહ્યા છીએ. તો ચાલો આપણે જ્યાં સુધી માઇક સાઉન્ડ થાય ત્યાં સુધી આપણે સાંભળો, આ એક જૈનની દીકરી નથી, એક પણ દરબારની, બ્રાહ્મણની અને જોગી સમાગોગાની દીકરીઓ છે. તમે સાંભળજો, 24 તીર્થન કરો અને માંગલિક નવકાર મંત્ર વગેરે કેટલું સરસ બોલે છે. તમે ધ્યાનથી બધા સાંભળજો. પહેલા ઋષભદેવ બીજા, અજીતનાથ ત્રીજા, સંભવનાથ દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, ચોથા અભિનંદન, પાંચમા સુમતીનાથ, છઠ્ઠા પદ્મ પ્રભદેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, સાતમા શુભાશ્વનાથ, આઠમા ચંદ્રપ્રભ, નવમા સુવિધિનાથ દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, દસમા શીતલનાથ, અગિયારમા શ્રેયસનાથ, બારમા વાસુ પૂજ્ય દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, તેરમા વિમલનાથ, ચૌદમા અનંતનાથ, પંદરમા ધર્મનાથ દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, સોળમા શાંતિનાથ, સત્તરમા કુંતુનાથ, અઢારમા હરનાથ દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, ઓગણીસમા મલ્લીનાથ, વીસમા મુનિ સુરત, એકવીસમા નમીનાથ દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, બાવીસમા નીલનાથ, ત્રેવીસમા પાર્શ્વનાથ, ચોવીસમા મહાવીર દેવ રે, ચારિત્ર ધર્મની આરાધના, તમે તર્યાને અમને પણ તારજો, અમને તરવાની ઘણી હોશ રે, ચારિત્ર ધર્મની આરાધના. આપણને બધાને નવકાર મંત્ર તો બધાને આવડે છે, પણ માંગલિક બહુ ઓછા લોકોને આવડે છે. પણ તમે જોજો, બધી દરબારની માંગલિક પહેલા
નવકાર મંત્ર બોલી અને નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો રસાયણમ નમો લોએ સવસામુનમ એસો પંચન મુક્કારો સવ પાવપણાસનમ મંગલાયચ સર્વેસી પરમં હરે મંગલમ ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી ગણતો નમો મંગલમ ચતારી ઉત્તમા અર્યંતા ઉત્તમા સિદ્ધા ઉત્તમા સાહુ ઉત્તમા કેવલી પનતો નમો ઉત્તમમ ચતારી શરણં પ્રવચામિ અર્યંતે શરણં પ્રવચામિ સિદ્ધે શરણં પ્રવચામિ સાહુ શરણં પ્રવચામિ કેવલી પનતો નમઃ શરણં પ્રવચામિ ચાર શરણા ધરે છે કૌશાગરમાં નભે છે સર્વકર્મણ્યંતમ મોક્ષણા શ્રેયંતમ ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવતરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવસરને કોઈ જે નારી આદરે તેને અક્ષર વિચલ પદ હોય અંગૂઠે અમરક વસે લભિગણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત પરદાતા ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્માણ. આ દીકરીઓ આપણા જે ગુરુદેવ બેઠા છે 2 વર્ષ પહેલાં સમાગોગાની અંદર ચાતુર્માસ કરેલું, 3 વર્ષ પહેલાં સોરી, ગયા વર્ષનું ચાતુર્માસ પૂર્ણ થયું એટલે તરત જ ગુરુદેવ જ્યાં પોતાના તમારું ત્યાં સ્થાન ક્યાં વલસાડ આપણે તમારું જ નહીં અમદાવાદ ચોમાસું નહીં ત્યાં આપણે જે બનાવ્યું હા ઉમરગામમાં ગુરુકુલ એમનું બનાવેલું છે. ત્યાં બાળકો ત્યાં ભણે છે અને આગળ વધે છે. એ ગુરુકુલની અંદર આ ચાતુર્માસ જે દીકરીઓ હતી અમે નાટક જોવા ગયેલા સમાગોગાની અંદર. આ સમાગોગામાં મને લાગે એકવાર નથી 2-3 વાર કરી લીધું ને પછી બીજું અલગ નાટક. આ નાટક ને આ નાટક નથી કહેતો, આ છોકરીઓ એમની સાથે બીજી છોકરીઓ ઘણી વાર. હા તો આ નાટક માટે આટલું એ લોકોને આ લોકોને એટલી ગુરુદેવ પ્રત્યે લાગણી થઈ, એવી લાગણી થઈ કે ગુરુજી અમારે બીજો ચાતુર્માસ જોઈએ છે, જો મહાજન નહીં કરે તો અમે કરાવીશું. દરબારે કીધું વિચાર કરજો તમે, તાળીઓ નથી આપણે આ એમ વજાડીએ કે આ ક્ષત્રિય સમાજ હાથ ઊંચે કરો. આ સોરી કે આ કોના પ્રતાપ? ગુરુદેવના. અરે આજે જેટલા પણ અહીંયા દરબારો આવે છે આ તો બધા હું ઓળખું છું. ઇન્દ્રજીતસિંહ આવ્યા છે? નથી આવ્યા ને? આ દરબારો બધા ક્ષત્રિય સમાજના આપણે કહીએ ને જે રાજપૂતો, એ રાજપૂતો છે. આ કરતાં કરતાં મેં એક ગુરુદેવને ગયા વર્ષે મેં સમાગમમાં ત્યારે મારે પણ એક નાટક કરાવવાનું હતું, આપણી વાત થયેલી ત્યારે, પણ મેં એવા સંજોગો હું ભોરાથી મુંબઈથી કચ્છમાં ન આવી શક્યો. પણ એમની જે કળા છે, એમનું જે ઉત્સાહ છે ગુરુદેવનું, એ જોઈને આ છોકરાઓ મને તો લાગે છે સમાગોગોમાંથી 1 થી 2 વિરલાઓ કે વિરલીઓ સાધીજીઓ નીકળશે જ. જ્યારે આવા સમાચાર મળે આપણને કે ગુરુદેવ અમારું બીજું ચાતુર્માસ છે, તો મહાજન પહોંચી ગયો ત્યાં. શાંતિભાઈને બીજા મહાજન પહોંચી ગયા ત્યાં. મહાજન પહોંચીને કીધું ગુરુદેવ આ છે તો અમે છીએ, આ ક્ષત્રિય સમાજ છે તો અમે છીએ. શાંતિભાઈ સાથે મારી વાત થયેલી. શાંતિભાઈ ત્યાંના ટ્રસ્ટી છે, પ્રમુખ છે. એમણે કીધું કે આ ચાતુર્માસ લેવાનું છે. આપણા ભોરાલાની અંદર બી ક્ષત્રિય સમાજના જે અરવિંદસિંહ સરપંચ છે આજે, એમણે પણ અમદાવાદમાં બી કામણીનો ચડાવો, ગુરુદેવને કામણીનો ચડાવો 8.5 લાખ રૂપિયા લીધો. અત્યારે પણ 10.5 લાખમાં ચડાવો લીધો. ઇન્દ્રજીતસિંહ અને અરવિંદસિંહ બંને જણા 50%ની ભાગીદારીમાં. આ 2 વખત અમદાવાદ અને પ્રાગપુરમાં હમણાં લાસ્ટ અહિંસાધામમાં કાર્યક્રમ હતો. એટલે આપણે હર્ષ કરવાનું છે, ફક્ત એવું જ નહીં પણ આમાંથી શીખવાનું છે. આપણને શું શીખવાડે છે, આપણે ક્યાં છીએ,
આ ગુરુદેવજી આપણને આજે કહી રહ્યા છે અને આ બધું કરી રહ્યા છે કે એવું જ નથી, આમાંથી ઘણું બધું શીખવાનું છે. આ સંસાર કાવાદર હમણાં બળી રહ્યો છે. આજે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આપણી. એટલે નામ કેવું આપ્યું? ભૂલાઈ ગયેલા સંસ્કારો. ખરેખર ઘર ઘરની અંદર બધા સંસ્કારો આપણે ટોપી, ધોતી, પાઘડી બધા લઈ ગયા. સંસ્કારો આજે બધા ચેન્જ થઈ ગયા છે. આચાર્ય પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્ર સ્વામી રચયિતા છે એક સંસ્કાર લક્ષ્મી નાટક. સમગ્ર ક્ષત્રિય સમાજ તથા બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજની દીકરીઓ ભજવા જઈ રહી છે આ એકાંકી, ટૂંકું અને ટચ સંવાદોનું સંસ્કારી નાટક એટલે ભૂલાઈ ગયેલા સંસ્કારો. પ્રસ્તુત કરે છે ગુરુદેવ પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબ અને સમગ્રની દીકરીઓ. હા ભલે. દ્રશ્ય એક, સવારનું દ્રશ્ય. ફોન તો ખરાબ ફોન. અરે બેટા, આ સવારના ફોન મૂકો. જય જીરેન્દ્ર, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બોલવાનું રાખો. અરે દાદુ, જ્યારે બોલવાનું આવે એમને કોઈ સાંભળશે. અરે દાદુ, મેં મારા 200 ફ્રેન્ડને ઓલરેડી ગુડ મોર્નિંગના મેસેજ કરી દીધા છે. પણ આ ઘરમાં બેઠેલા પેલા દાદા દાદીને તો લાગો. અરે એમને તો પગે પડવામાં કેડું દુખે છે. ઈ શું પગે લાગતા હતા આપણાને? અરે તમે તે સવારમાં ચાલુ થઈ ગયા. અરે આ ન્યૂ જનરેશન છે, અહીંયા આવું જ હોય. બટા, આ જનરેશન નવી હશે પણ સંસ્કારો છે ને એ જૂના જ સારા લાગે. દ્રશ્ય 2, કોલેજ જતા બાળકોનું દ્રશ્ય. હાય શનાયા. હાય નેહા. જઈને એ લોકો ક્યાં ગયા? દેખાતા નથી. એ લોકો આવતા જ હશે બસ પાછળ. અરે જય, તારા દાદા કેટલા જૂના વિચારોના છે. અરે એમનું તો રોજનું થયું. એમને તો રોજ આદર, પરિવારો, સંસ્કારો આ જ વાત હોય. એ પણ કઈ ખોટું તો નથી ને? ખોટું જ છે. અરે મૂકો ને આ બધું તમે અત્યારે. ગુડ મોર્નિંગ બસ હવે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. દુનિયામાં સૌથી મોટી ડિગ્રી કઈ? ચૂપ તું બસ. વકીલ, MBBS, એન્જિનિયરિંગ. ખોટું. તો દુનિયામાં સૌથી મોટી ડિગ્રી એટલે સારા માણસ બનવાની. અરે મેં તો જસ્ટ હમણાં જ રીલ અપલોડ કરીને 1 મિલિયન થઈ ગયા. મારા તો ખાલી 100 કે જ છે. અરે કંઈ વાંધો નહીં, તું મારી સાથે કોલેબ કરી લેજે, થઈ જશે. અરે રાહુલ, આ ગર્લ્સનું જો ને રોજ મેકઅપ અને કપડાં જ લેવાનું. અરે અમારે એવું જ હોય, પછી તમારા જેમ થોડી હોય અમારે કાંઈ. અરે અમે 2 જોડી કપડાં આખું અઠવાડિયું અને આખું વરસ ચલાવીએ છીએ. એટલે તો તમે ઇનહાઇજેનિક કહેવાઓ છો. દ્રશ્ય 3, ઘરનું દ્રશ્ય.
હલો હલો. અરે શનાયા, કવિતા, કોક પાણી લાવજો ને, તરસ લાગી છે. અરે બા, હું દાળ સાફ કરું છું. શનાયા, તું પાણી લાવ, તારી મમ્મી તો ક્યારની કામમાં પડી છે. અરે બા 5 મિનિટ રૂકો ને, મારી રીલ શૂટ કરતી હતી. બેટા, ક્યારેક રીલમાં હું રીલ બની જઈશ ને તેથી ખબર પડશે. અરે બા, આવું ન બોલાય, આવું સારું ન લાગે. અરે આ તો હું મજાક કરું છું, પણ આવું સાચું થશે ને તો તમને વાંધા પડી જવાના છે. બેટા, ઈ તો બાળક છે, એને ખબર નથી પડતી, પણ હું પાણી માંગુ તો તમે એક ગ્લાસ પાણી તો લઈને આવો. અરે બા, ઈ તો છોકરું હતું, પણ તમે તો ઊભા થઈને પાણી પી શકતા હતા ને. મને એમ કે ઘરમાં આટલા બધા લોકો છે, કોક તો પાણી લાવશે ને. અરે બા, હું દાળ સાફ કરતી હતી. પણ મારા પગ દુખે ન કરું, જાતે પાણી પી લઉં. અરે ટીપટોપ ફરીને બધે આટા ફેરા કરો છો ત્યારે પગ નથી દુખતા, અને કામ કહો તો મારા પગ દુખે છે, મારા પગ દુખે છે. અરે નોકરીએ જાઓ તો બોસની ચીક અને અહીંયા આવીને તમારી શું થયું? અરે આ તારી ઘરવાળી જોને, એક પાણીનો ગ્લાસ માંગ્યો એમાં તો રામાયણ ઊભી કરીને બેઠી છે. અરે હું દાળ જોતી હતી, એ ઊભા થઈને પાણી ન પી શકે, એમના થોડા પગ દુખતા હતા. પગ દુખતા હોય ત્યારે જ કહીએ ને, નકર જાતે ના પી લઈએ. હવે આપી દે ને. આ તો તમે કહો છો એટલે આપું છું, નહીતર તો હું ના જ આપું. દ્રશ્ય 4, દાદાનો જન્મદિવસ. એને આજે મારો જન્મદિવસ છે, એને બધા હારે મળીને ઉજવશું. અને હા, ઈ બાને ઘડીક બેસશે તો ખરા મારા જોડે. આમ તો આખો દી કામ ને ફોન ને ઈ જ લઈને બેઠા હોય. હેપી બર્થડે, હેપી બર્થડે. હા હા, પણ જન્મદિવસ બોલી દે ને. અરે હવે ઈ જ છે, ઓલું શું કહેવાય, સેલિબ્રેશન ન હોય. મેં મારી ભજન મંડળની બધી જ લેડીઝને કીધું છે કે મારા એમનો જન્મદિવસ છે તો બધા ગાજો, મારા એમનો છે બર્થડે, બર્થડેમાં વેલા આવજો. અરે હા હા, બહુ હરક પદુડી તું તો. બા બાપુજી, હું બહાર જાઉં છું. અરે કવિતા, ક્યાં જાઓ છો? બજારમાં મારી ફ્રેન્ડ સાથે ખરીદી કરવા. એક મિનિટ. હા વાંધો નહીં, જાઓ જાઓ. અરે મમ્મા, ચલો હું પણ મારા ફ્રેન્ડ સાથે પાર્ટીમાં જાઉં છું, તમને ડ્રોપ કરતો જઈશ. ઓકે બેટા. અરે મમ્મા, મારી ફ્રેન્ડ્સનો બી વિડીયો કોલ આવે છે, હું ઉપરના રૂમમાં છું, મને ડિસ્ટર્બ ના કરતા. ઓકે. અરે કવિતા, ક્યાં જાય છે? મારી ફ્રેન્ડ સાથે ખરીદી કરવા. તો પછી જમવાનું? પાર્સલ લઈ આવીશ. તો બા બાપુજી માટે? અરે આપણે તો પીઝા ઢોસા ને એવું બધું ખાઈએ, બા બાપુ જેવું કંઈ ખાતા હશે, એમને સારું પણ ન લાગે આવું બધું ખાવાનું. એમના માટે તો ખીચડી બનાવી દઈશ. હા, તો સનાયા અને જય માટે પણ લઈ આવજે. ઓકે. અને ચાલ, હું પણ થોડું કામ કરી અને પછી આપણે સાથે જમશું. ઓકે. જયા, આજે મારો જન્મદિવસ છે, પણ આ પરિવારને કોઈને યાદ નથી. તો હું કવિતાને કહેતી હતી તો તમે મને રોક્યું શું કામ? હું ઈ જોતો તો કે આ કોઈને યાદ છે કે નહીં. ઈ કોઈને યાદ નથી, મને તો યાદ છે ને. હાલો, હું તો કેક લઈને આવી છું, આપણે બે કાપશું. અરે કેક કાપવાની મજા તો પરિવાર ભેગું જ આવે. પેલા જમાનામાં પરિવાર હારે હતો તો આ કેક નહોતો, અને અત્યારે આ કેક છે તો પરિવાર જ નથી. શું કામનું આ બધું? દ્રશ્ય 5, શિક્ષાનો પાઠ. સફળતા એટલે પૈસા નહીં, સંબંધો પણ. જો માતા પિતા રડે અને તમે BMW માં ફરો, એ કાંઈ સફળતા નથી. અરે સાચી જ વાત છે. અરે તે જોયું ને, આજ સરે કેવો લેક્ચર આપ્યો. પણ એમની પણ સાચી જ વાત છે ને. શું સાચું? અરે ઘરે જાઓ તો બા દાદા સંસ્કાર આપે, અહીંયા આવો તો સર કોલેજમાં એક મસ્તી કરવા તો આવી છે, હવે અહીંયા બી સંસ્કાર લેવા માંડ્યા તો શું કામનું? અરે આ ન્યૂ જનરેશન છે, કોઈ નથી સમજતું કે આ જમાનામાં પહેલાના સંસ્કારો કોઈ યાદ નથી રાખતું. એ જ તો.
દ્રશ્ય 6 દાદાની તબિયત બગડે છે. જયા મને કંઈક થાય છે. અરે જય બેટા આવજે તો જરાક. શું થયું દાદી? તારા પપ્પાને બોલાવ, કંઈક થાય છે તારા દાદાને. શું થયું? ડેડી, મમ્મા, દાદુને તબિયત ખરાબ થઈ ગઈ છે. અરે ડૉક્ટર, મારા પપ્પાની બહુ ખરાબ તબિયત છે, તમે આવો. અરે ચિંતા કરવાની જરૂર નથી, આમને કાંઈ નથી થયું. આમને તમારા પ્રેમ અને સાથની જરૂર છે. ડૉક્ટર સાહેબ, આમને કોણ સમજાવે? દવા તો ખાલી શરીરને જ કામ આવે, પણ પ્રેમ એ આત્માને કામ આવે. સાવ સાચી વાત. દ્રશ્ય 7 પરિવારના લોકોને પછતાવો થાય છે. અરે આટલા ટેન્શનમાં શાને છો? અરે હું વિચાર કરું છું કે આજે ડૉક્ટરે જે કહ્યું એ સાચું છે. એમાં ટેન્શન શું લેવાની? એવા તો કેટલા મારા ફ્રેન્ડના સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં છે, એમાં ટેન્શન ન લેવાની. આ તો હવે કોમન છે. એમ તો કયો આપણા સાસુ સસરા આપણી સાસે તો છે. ના કવિતા, આપણો આ તુચ્છ વ્યવહાર, આપણને જેણે મોટા કર્યા, જન્મ આપ્યો, આદર સન્માન પદ આપ્યું, એને જ આપણે આવું કરીએ. તમારે પણ સાચી વાત છે. ચલો આપણે બા બાપુજી પાસે જઈએ. અરે દાદુ અને બા, હું તમને ટાઈમ જ નથી આપી શકતો, એ મારી સૌથી મોટી ભૂલ છે. હું પણ નથી આપી શકતી, આખો દિવસ રીલમાં રહું છું. હું પણ આખો દિવસ કામમાં બા બાપુજીનું ધ્યાન જ નથી રાખી શકતી. અરે બાપુજી, અમે ભૂલ કરી છે. બટા, ભૂલ તો માણસથી ન થાય, પણ સ્વીકારે એ જ સંસ્કાર. દ્રશ્ય 8 બદલાવાની શરૂઆત. હવેથી દરરોજ હું 1 કલાક ફેમિલી ટાઈમ. એમાં પણ ફોન નહીં લેવાનો. હવે આપણે લોકો બધા સાથે જમશું. હું પણ દર રવિવારે રજા રાખીને પરિવાર દિવસ મનાવશું. હાશ, હવે ઘર ઘર જેવું લાગશે. હાશ. फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथ हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं. ભાગી જાય પછી કરું જન્મો કે સાથી. મેં કીધું જન્મો ભાવનામાં ડૂબી ગઈ. વાતો વાતોમાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. પગ આપ્યા છે તને હરિ મંદિર જાવા, ફર્યા ફરવામાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા, સંગ્રહ કરવામાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ માનવ જીવન વાતોમાં ખોયું. કાન આપ્યા છે તને હરિભજન સોનવા, પારકી
પંચાયતમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. આંખ આપી છે તને હરિદર્શન કરવા, પિક્ચર જોવામાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. મોઢું આપ્યું છે તને હરિગુણ ગાવા, વાતો કરવામાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું. આ માનવ જીવન વાતોમાં ખોયું. અત્યારે આપણી સામે જે આ ગીત બોલ્યા, આખા ગુજરાત રાજ્યમાં 3 વર્ષ પહેલાં સંગીતમાં 3જો નંબર આવેલો અને કચ્છ જિલ્લામાં પ્રથમ નંબર આવેલો કુમારિકા પ્રગતિબા મહાવીરસિંહ જાડેજા. ઉપર આવીને જય જીનેન્દ્ર બોલ. અત્યારે ભુજમાં કોલેજમાં 2જા વર્ષમાં ભણે છે. પછી એની બેન છે સુવાનીબા મહાવીરસિંહ જાડેજા, એ 11મામાં ભણે છે. ઋત્વી વિપુલભાઈ રાજગોર, એ પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. પછી ખ્યાતિબા સહદેવસિંહ જાડેજા, એ પણ અત્યારે કોલેજમાં છે. પછી મિતાલીબા દિલીપસિંહ જાડેજા, એ કોલેજ સુધી ભણેલા છે. પછી શ્વેતાબા અનિરુદ્ધસિંહ જાડેજા, જે દાદા હતા એ. પછી વિરલબા સમરસંગ જાડેજા અને પ્રીતિ મહેશ જોગી અને આયુષીબા સુરેશસિંહ જાડેજા. આમાંથી અડધી દીકરીઓને સામાયિક આવડે છે. એ તો તમે એક વખત છે ને ગુરુદેવને ત્યાં આવજો સમાગોગામાં ચાતુર્માસમાં, બરાબર ને ગુરુદેવ? તો તમને બરાબર છોકરીઓની પરીક્ષામાં કેટલા પાસ થઈ ગયા છે. ગુરુદેવ તો કહે છે સામાયિક બી આવે છે એને. પણ હું એમ કહું છું કે હું પણ પરેલની અંદર ઘણા નાટક કરાવે છે. અમારા ક્રીનાબેન છે, આ જ્યોતિબેન છે, રાજેશ છે, એટલે ઘણા હું બધા નાટક કરાવતો હતો ને બધું. મને ખબર છે આ કેટલું કઠિન છે સ્ટેજ પર આવવાનું. સ્ટેજની પાછળ તો વાતો કરવામાં બધું કરી શકીએ આપણે. અચ્છા, બહુ સરસ કહેવાય. અમે આવ્યા ત્યારે મારે ગુરુદેવ કીધું કે એક અમને નાટક અહીંયા એક કરવાનું છે નીતિનભાઈ. તો મેં કીધું પહેલાં કરીશું આપણે, કાંઈ વાંધો નથી આપણને. પણ આ તો કુદરત છે. આજે વરસાદ આવી ગયો, પણ આ જે બહુ આમ સિમ્પલ હતું. આપણને ખબર છે, આપણને લાગે આપણે બધાને ખબર છે આ તો બોલે છે એ, આપણે બધે જીવનમાં બધું આઈડિયા છે, પણ આપણે પાડતા નથી કોઈ વસ્તુ. અને આ એવી દુકાન છે કે એવી શું છે ખબર નથી પડતી, આપણે એના વગર ચાલતું નથી. પણ આ દીકરીઓએ આજે જે કર્યું એમને ખૂબ ખૂબ અનુમોદના. પહેલી વસ્તુ હું અનુમોદના વતી મારા તરફથી માતૃશ્રી હાંસબાઈ દેવજી ડેડિયા પરબત તરફથી 200 રૂપિયાનું હું પર હેડ 200 રૂપિયા જેટલા બી આ ઉપર સ્ટેજ પર આ કલાકારોએ કામ કર્યું બધાને 200 રૂપિયા. હવે આપણું પ્રોગ્રામ જે છે ખૂબ ખૂબ અનુમોદના નીરવભાઈ. ધ્યાન ફાલ્ગુની નીરવ શાહ દરેક પાત્રને 100 રૂપિયા. ભોરાળાના પ્રમુખ શ્રી અરવિંદસિંહના 1100 રૂપિયા. અરવિંદસિંહ જાડેજા. સરપંચ શ્રી
અને હું પ્રમુખ બનાવી દઈશ એને થોડા દિવસમાં, જોજો 5 વર્ષ કાઢવાનું એને. વિજય લાલજી સોની, શામજી સોની, બધા પાત્રોને 100 રૂપિયા લખો. વિજય, પ્રવીણ ખીમજી વેલજી ધરોડ, દરેકને 100 રૂપિયા અહીંયા પે કરી નાખો. પેડ પ્રવીણમાં જયંતિને આપો ને, જયંતિને. ખોરી જા. હા એ જી આમાં જ જશે ને. ખરેખર હું તો વોટ્સઅપ પર લખેલું મને એવું લાગતું હતું 3 દિવસ 4 દિવસ જ્યારથી હું આવ્યો છું ત્યારે બિલકુલ તડકો નહીં લાગતો હતો. ગરમી બધી ગાયબ થઈ ગયેલી અને ક્લાઇમેટ એકદમ સરસ મજાનો હતો. અરવિંદસિંહના પેટ કરવા, અરવિંદસિંહના જમા થઈ ગયા. પણ આજે તો બતાડી દીધું. 2 દિવસથી હું રાતના 3 વાગે ઊભો થયેલો. વરસાદ બહુ હતી. જય મારા પછી એના પહેલાં મારે બી હું કાલે બહુ વરસાદ હતી ને પછી તો જટાકા શોર્ટ સર્કિટ બી થયેલી ત્યારે જય અહીંયા હાજર હતો. એણે પણ દોડ કરી નાખેલી. પણ આજે તો ખરી રીતે અહીંયા આપણને ચમત્કાર જ થઈ ગયો છે બધાને. 24 તીર્થંકર કહો, દાદાના કહો, ભલે પ્રોગ્રામ આપણો અપસેટ થઈ ગયો. આજનો પ્રોગ્રામ આપણે અહીં પૂરો કરીશું. આપણે આજે આપણા બધા વાજિંત્રો છે ને બધા બગડી ગયા છે અને કોઈ કામ નહીં, મતલબ પાણી ભરેલું છે. એમાં બેસાશે બી નહીં સ્ટેજ ઉપર અને શોર્ટ સર્કિટ થશે. તો આપણો જે આજનો જે પ્રોગ્રામ હતો એ આપણે કેન્સલ કરીશું. હવે આવતીકાલે છે આપણી ધજાનો મેઇન દિવસ છે. હોરા નક્ષત્ર, હોરા એટલે હોરા પ્રમાણે આપણે કહીએ તો 11:33 છે. આવતીકાલે આપણે ધજા ચડાવવાનો સમય છે ને, સારામાં સારો. આપણે એમ કહીએ કે 12:39. આ તો એક મુહૂર્ત છે, શુભ મુહૂર્ત કહીએ કે 12:39. પણ કાલે 11:33 11 કલાકે ને 33 મિનિટે સરસ મજાનું હોરા એ ટાઈમ પર આપણે ધજા ચડાવવાની હોય. જો આ ટાઈમ પર ધજા ચડે તો બહુ શુભ કહેવાય છે. અને આ શુભ કહેવાય તો આપણા માટે તો બહુ સારું છે. મારા પરિવારને પહેલાં હું કહી દઉં છું, પછી તમને બી કહું છું. મારા પરિવારમાં જે આજે 25-30 જણ આવ્યા છે, મને મારા પરિવારવાળા બધે સવારના બધા હાજર જોઈએ. જેટલા બી જણ છે એ બધા હાજર જોઈએ. તો આપણે સવારના આપણે પહેલો પૂજન છે આપણી સવારનો આપણે જે 11:33 નહીં 11:33નું જે પૂજન છે આપણા ઘરના વાત કરું છું. જે 17 ભેદીની જે પૂજા છે એ 17 ભેદીની જે પૂજા છે એના માટે 11:33 આપણને 11:33 ધજા છે. મારી વાત સાંભળો. તો એના માટે આપણને પ્રોગ્રામ પહેલાં ચાલુ કરવું પડે. તો મારા ઘરના પહેલાં અને સંઘને કહું છું, જો બધા આવી શકતા હોય નૌકારસી કરીને તરત જ બેસી જજો. બહાર નહીં જતા, અંદર નહીં બેસતા, સીધા નૌકારસી કરીને તરત, ભલે 10 મિનિટ 15 મિનિટ મોડું થાય ચાલશે, પણ અમારા ઘરના બધા અહીંયા બેઠા છે ને પ્રોગ્રામ ચાલુ કરી નાખશે. હા, 8:30 મોડું થશે. 8 વાગે હું તો કહું છું આપણા ઘરવાળાને, જેટલા બી આવે અહીંયા બેસતા જજો. અમારા ઘરવાળા અને પછી બધા અમારો જે પરિવાર છે અહીંયા જ છે. ગુંદારાથી થોડું કષ્ટ થશે કાલે, પણ આપણા માટે સારામાં સારું આ ચોઘડીઓ કહીએ કે શુભ મુહૂર્ત કહીએ 11:33. તો આપણે થોડા વહેલા ઉઠજો. એક દિવસનું કહું છું. કાલે પછી તમે આરામથી, પરમદાડ પછી આરામથી ઉઠજો. એટલે કાલે બધા સમયસર અહીં પધારવાનું છે. આપણે આ દીકરીઓને અનુમોદના રૂપે કે આટલું સરસ. પહેલી વસ્તુ તો એ કહે કે આ વરસાદની અંદર નહીં તો આપણે ઘરે જાત. ગુરુદેવનો પ્રતાપ કહીએ કે આપણે આ કાર્યક્રમ કરવો હતો અને આ કાર્યક્રમ છોકરીઓ બધી એમના પરિવારના બીજા જાડેજા બધા અહીંયા આવી ગયા છે. અને એના માટે આપણે એ લોકોને અનુમોદના કરીએ કે મારા તરફથી એટલે હાંસભાઈ દેવજી ડેડિયા પરિવાર 200 રૂપિયા બધાને છે. 100 રૂપિયા ધ્યાન ફાલ્ગુની નીરવ શાહ, 1100 રૂપિયા અરવિંદસિંહ જાડેજા, 100 રૂપિયા પ્રવીણ ધરોડ પત્રી, 100 રૂપિયા વિજય લાલજી સોની,
100 રૂપિયા હર્ષા ખીમજી નંદુ, હા બધાને આ પાત્ર જેટલા કામ કરે એટલે 1000 રૂપિયા મહાવીરસિંહ જાડેજા, 1000 રૂપિયા ચેતના હિતેશ સોની. આ બધાને આપણે અનુમોદના કરીએ. એક વખત બધા હાથ ઉપર કરો. જેણે પણ આજે આ અનુદાન સરસ મજાનું લખાવેલું છે એના માટે બધાને ખૂબ ખૂબ અનુમોદના. અહીંયા પશુ રક્ષાધામમાં 1100 રૂપિયા અબોલ જીવો માટે આપણા જે કેપ્ટન હતા નાટકના, નહીં એટલે બધા નહીં, એ કેપ્ટન હતા એક પ્રગતિબેન, એમના આ પૂરા મંડળી તરફથી 1100 રૂપિયા અબોલ જીવોને પશુ રક્ષાધામમાં આપેલા છે. કિંમતની વેલ્યુ નથી, કિંમતને 10 રૂપિયા પરવાના મળે તો બી સારું હોય, પણ 1100 રૂપિયા દિલથી લખાવેલા છે. એ બહુ મોટી ચીજ છે. આજે આપણે નાટક કરાવે ને, આ છે સંસ્કાર. હા બોલ જ્યોતિ. 100 રૂપિયા, હા 1000 રૂપિયા જ્યોતિ વિપુલ સાવલા, 1000 રૂપિયા એમના. ₹1000 ગુરુ ભક્ત તરફથી છે. 1000 રૂપિયા ગુરુ ભક્ત તરફ. કોને હું આપી કેટલા થાય છે નહીં તો આપણે પછી આપી દઈશું, પહોંચાડી દઈશું. અરવિંદસિંહ પહોંચાડી દેશે. હવે આવતીકાલ માટે આપણે બધા બહુ કંજક્શન દિવસ છે, બહુમાનો બી કરવા છે, બધું છે. આપણે સવારના વહેલા ચાલુ કરીશું. એનું કારણ કે આપણે પહેલાં આવતા વર્ષની ધ્વજા હોય ને, ધ્વજારોહણ, એનો ચડાવો કરવામાં આવે છે. પછી વાર્ષિક ચડાવવા છે. એ વાર્ષિક ચડાવવાના આપણને જેને લાભ ભૂલો હોય એ બધું આપણે એના માટે વાર્ષિક ચડાવવાનો બી આપણે એ જ સમય પર, અને બીજા બહુમાનો એ બધું કરવાનું છે. માટે તમે બધા વહેલામાં વહેલા આવજો, મોડું કરતા નહીં. ભદ્રેશભાઈ ત્યાં વહેલું રસોડું ચાલુ કરી નાખશે. 24 આપણા નૌકાશી જેવી શરૂઆત થશે. પહેલી થાળી કોણ લે છે એની હરીફાઈ લેશે. સમજે? સવારના 6:30 વાગે ભક્તામર છે. સવારના 6:30 વાગે ભક્તામર. હા ઉપાશ્રમમાં જ છે, અહીંયા સ્થાનકમાં જ છે ને. હા 7:45. હજુ અમારા માસ્ટર આવી ગયા, વિધિકર આવી ગયા. ત્યાં સાંભળવામાં આવ્યું. તમને અવાજ આવી ગયો ને મારો? 17 પૂજા 7:45 આપણે ચાલુ કરશું. તો આપણા બધા સંઘવાલા બી આવી જાય. પૂજાના કપડામાં બી આવવું હોય તો બી સારું. એ તો અમારા ઘરના તો છે જ. જેટલું બને એટલું વહેલું આવજો. જે આવશે એને બધો લાભ મળશે. ચાલ હા, તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ બધું. આજે નહીં, પ્રભુજીની આરતી છે અને મંગલ દિવસ છે. આરતીનો ચડાવો 201 રૂપિયા. 201 રૂપિયા. હા 201 માં, સોરી 201 માં. 201 માં આરતીનો અલગ. આરતી અને મંગલ દીવો એક જ કરી નાખી ખપે તો આજે આપણે બે એક વાત કરીએ. આરતી અને મંગલ દીવો બેઉને એક જ લાભ મળશે. 201 માં, 201 માં, 201 માં, 201 માં, 251, 251 માં, 251 માં, 251 માં, 251 માં એક વાર, 251 માં બે વાર, 251 માં, 251 માં, 200 તો જો હે 251, 261 માં, 261 માં, 261 માં, 261 માં, 261 માં, 261 માં એક વાર આજે સફાઈ છે. 261 માં, 261 માં બીજી બે વાર, 261 માં હરિવાર, 261 માં પોણા 3 વાર આજે સફાઈ છે. 261 માં 3 વાર. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી. લાભાર્થી પરિવાર જલ્દી જિનાલયમાં આવી જાય. નમન ચૈત્ય જ્યોતિ વિપુલ સાવલા. નમો સિદ્ધાણમ, નમો આયુર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાવણમ એસો પંચ નમોકારો સવ પાવ પણાસનો મંગલાનંચ સવેસિમ
पद्मं वै मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणां जैनं जयति शासनं चतारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनतो धमो मंगलम चतारि लोकुत्तमा अर्यंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवले पनतो धमो लोकुत्तमो चतारि शरणं पवज्जामि अर्यन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवले पनतं धमं शरणं पवज्जामि चार शरणाधरे थे भवसागरमा न बुडे ते सकल कर्मनु आणियंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मोक्षे जाय संसार माही शरणाचा अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचर पद हो। बोलो शांतिनाथ भगवान बोल बोल श्री शांतिनाथ भगवान की जय।